નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ. નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ ડિમોલિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવસારીના જે ટાટા સ્કૂલ વિસ્તાર છે, એટલે નવસારી સુરતનો મુખ્ય માર્ગ કહી શકાય, જ્યાં છાસવારે એટલે કે રોજ ટ્રાફિક સમસ્યા સર્જાતી રહી છે અને જેના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. સાંજના સમયે ખૂબ લાંબો ટ્રાફિક જામ ત્યાં સર્જાતો હોય છે અને જેથી કરીને મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી મહિનામાં લોકો પાસે સજેશન મંગાવવામાં આવ્યા હતા કે કયા વિસ્તારને કઈ રીતે ડેવલપ કરી શકાય. જેમાં લોકોએ સજેશન પણ આપ્યા હતા કે ટાટા સ્કૂલનો જે રસ્તો છે તેને પહોળો કરવામાં આવે, ત્યાં ખૂબ ટ્રાફિક થાય છે અને જેના ભાગરૂપે મહાનગરપાલિકાએ સમગ્ર જે કામ હતું તેને વર્કઆઉટ કર્યું હતું અને ત્યારબાદ જે તે મિલકત ધારકોને નોટિસો પાઠવવામાં હતી, પરંતુ તેઓ દ્વારા કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરવામાં ન આવ્યું હતું. જેથી આજરોજ પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને તેઓ દ્વારા જે ટાટા સ્કૂલ તેમજ ખુરશોદવાડી અને જે વિસ્તારમાં દબાણ થયા હતા તે તમામને તોડી દેવામાં આવે, એટલે કે ધ્વસ્ત કરી દેવામાં આવે છે અને રસ્તાને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે મહાનગરપાલિકાએ જે હાલમાં નવસારીના વિવિધ વિસ્તારોમાં જે આઇકોનિક રસ્તાઓ બનાવવાની જે નેમ લીધી છે અને તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તે રીતે ઝવેરી સડકમાં પણ ડિમોલિશન કરવામાં આવશે અને જે ટાટા સ્કૂલથી જે મુખ્ય માર્ગ છે તેને ખુલ્લો કરી પહોળો કરવામાં આવશે અને લોકોને શહેરીજનોને સુવિધા મળે તે પ્રકારનું આયોજન નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી આ બાબતે શું કહે છે, આવો સાંભળીએ. નવસારી મહાનગરપાલિકામાં આ વખતે જે છે અમે જાન્યુઆરી મહિનામાં નવસારીના નગરજનો પાસેથી સૂચનો મંગાવ્યા હતા કે નવસારી મહાનગરપાલિકા તરીકે બન્યું પછી લોકો શું ડેવલપમેન્ટ જોવા માંગે છે, શું પરિવર્તન જોવા માંગે છે. સૌથી વધારે ઇસ્યુ જે આવેલો હતો એ ટ્રાફિકની સમસ્યાનો હતો કે શહેરમાં ઘણી બધી જગ્યાએ રસ્તા બહુ સંકડા છે અને જેના કારણે ટ્રાફિકની બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે. આમાં પછી અમે જે સર્વે કરાવ્યો અને સર્વેના ભાગરૂપે જે છે અમે જે જગ્યાએ સાંકડા રસ્તાઓ છે ત્યાં ડેમોલિશન કરીએ છીએ. આના જ ભાગરૂપે આજે જે છે ટાટા સ્કૂલના આગળવાળો જે રસ્તો છે ત્યાં પણ ટ્રાફિકનો બહુ ઇસ્યુ આવે છે. એ પણ જે છે રસ્તો આજે પહોળો કરવાની જે છે કામગીરી અમે કરી રહ્યા છીએ. શહેરમાં અત્યારે જે રસ્તા સાંકડા છે અને પહેલાં જે છે વાઇડન કરવામાં આવશે. વાઇડન કર્યા પછી જે છે એવા રસ્તાને આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવામાં આવશે. જેમાં અત્યારે અમારી પ્લાનિંગ જે છે ટાટા સ્કૂલથી લઈને આગળ જે વિવેકાનંદ સર્કલ સુધી જે એક રસ્તો આવે છે, પછી એવી જ રીતે ગ્રીડથી લઈને કાલિયાવાડીથી લઈને જે અહીંયા સુધી રસ્તો આવે છે, એમાં આખા એક જે શહેરના જે બે મોટા સારા એન્ટ્રી પોઈન્ટ છે આને અમે સારી રીતે આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવાની જે છે કામગીરી કરવાના છીએ. તો દેવ ચૌધરી જે કમિશનર છે તેઓ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી કઈ રીતે આ રસ્તાને પહોળા કરવામાં આવે અને હજુ કયા રસ્તા પહોળા થશે અને કેટલા આઇકોનિક રસ્તા બનશે તે અંગે તેમને વિસ્તૃત માહિતી આપી છે. એટલે કે આગામી દિવસોમાં હજુ પણ મોટા રસ્તા ઉપર ડિમોલિશન થશે અને રસ્તાઓ મોટા થતા જોવા મળશે અને નવસારીના શહેરીજનોને સુખાકારી માટે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને લોકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય, કોઈ ટ્રાફિક જામ ન થાય તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.